રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના વિરોધ વચ્ચે મોટા સમાચાર। ડિમોલિશનનો વિરોધ કરનાર ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર ડવનો પત્ર વાયરલ થયો છે। નરેન્દ્ર ડવે જ દબાણ દૂર કરવા પત્ર લખ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મુખ્યમંત્રીને સંબોધી અને લખાયેલો જે પત્ર હતો તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આજે ડિમોલિશન સમયે સ્થાનિકોને સાથે રાખી નરેન્દ્ર ડવે વિરોધ કર્યો હતો। વિરોધ વચ્ચે નરેન્દ્ર ડવનો પત્ર વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે। આપણી સાથે રાજકોટના કોર્પોરેટર નરેન્દ્ર ડવ જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, જે રીતે આજે આપ વિરોધ કરવા તો પહોંચ્યા હતા, પરંતુ તેની પહેલા જે દબાણ હટાવવા માટે પણ આપે જ પત્ર લખ્યો હતો, જે પત્ર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શું કહેવું છે આપનું? બેન, તમારી આ વિષય પર હું નારાજગી વ્યક્ત કરું છું। હું વિકાસના કામની વાત હોય એમાં સરકારની હારે હોઉં, હું વિરોધ કરવા માટે નહોતો ગયો, લોકોને મળવા ગયો હતો અને મીડિયા જગત ત્યાં આવી ગયેલ। મારો આ પત્ર છે એ મારો લખાયેલો નથી, એમાં જંગલેશ્વરનો ક્યાંય બેન ઉલ્લેખ નથી। તમે જોવો। જી હલો, જી 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 એમાં જંગલેશ્વરમાં ડિમોલેશન કરો એનો ઉલ્લેખ નથી। હા, દેવપરામાંથી 80 ફૂટનો રોડ જે કાઢવાનો હતો એ અમારા વોર્ડના પ્રમુખ રાજુભાઈ લીલા એ ટાઈપ કરાવ્યો હતો મારા લેટર પેડ ઉપર, અને મને એમ કીધું કે મુખ્યમંત્રીને આપું છું, અને એ લેટર મુખ્યમંત્રીશ્રીને નથી મોકલ્યો અને પોતાની પાસે જ રાખેલો છે। જી અને એને બીજા એક પાર્ટીને આગેવાનને મોકલેલો છે। બાકી આ મારો લખેલો નથી, એ ગેરંટી પૂર્વક હું તમને કહું છું બેન। આ અમારા વોર્ડના પ્રમુખ જે હતા, પૂર્વ પ્રમુખ રાજુભાઈ લીલા, એને લખેલો છે। જી જી ચોક્કસથી આ નરેન્દ્રભાઈ, મારો લખેલો નથી બેન, અને એમાં ક્યાંય જંગલેશ્વરનો મેં ઉલ્લેખ કરેલ નથી। જી જી અને વિકાસ કરવો આજી રિવરફ્રન્ટનો, તો એનો તો હું સહભાગી છું, પણ લોકોને આ જે બને છે એની બદલીમાં કાંક વાટર આપો, કાં વૈકલ્પિક વ્યવસ્થા આપો 1500 પરિવારોને। મારી આ વાત છે। જી જી ચોક્કસથી નરેન્દ્રભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે નરેન્દ્રભાઈનું કહેવું છે કે જ્યારે પણ વિકાસના કામની વાત આવે તો હું સરકારની સાથે છું, પરંતુ જે જંગલેશ્વર વિસ્તારનું ડિમોલિશનની વાત છે તે તેમના દ્વારા નથી કરવામાં આવી। પત્ર ચોક્કસથી જે વાયરલ થયો છે તે તેમના લેટર પેડનો છે, પરંતુ લેટર તેમણે નથી લખ્યો અને આખા એ લેટરમાં જંગલેશ્વર વિસ્તારનો ઉલ્લેખ નથી કર્યો તેવો તેમણે દાવો કર્યો છે। તો આવો સાંભળીએ નરેન્દ્ર ડવે શું કહ્યું હતું તે। જે લોકોને સાગર સોસાયટીની પાછળ આપવામાં આવ્યું છે એ ત્યાં ડિમોલેશન ન કરવું જોઈએ। એ તંત્રને એક પણ રિઝર્વેશનમાં આવતું નથી, નથી સ્કૂલ રિઝર્વેશનમાં, નથી ગાર્ડન રિઝર્વેશનમાં, નથી કોઈ આરોગ્ય રિઝર્વેશનમાં। તો આ બાંધકામો છે એ નથી ટીપીના ટાઉન પ્લાનિંગના રોડમાં આવતા, તો આવા ડિમોલેશન ન કરવા જોઈએ। અને અહીંયા રિવરફ્રન્ટ બનાવવાની વાત છે અને દર વર્ષે મહાનગરપાલિકા બજેટમાં જોગવાઈ પણ કરે છે, શું કહેશો? રિવરફ્રન્ટ માટે જે જગ્યા છે એ આગળની છે, જે નદીથી સેન્ટ્રલ લાઇનથી 300 ફૂટ માત્ર રિવરફ્રન્ટ આવતો હતો અત્યાર સુધી। હાલમાં જે ગાળો વધાર્યો છે એનો કોઈ પ્રોજેક્ટ કે પ્લાન અમને કોઈ અધિકારીઓએ બતાવ્યો નથી, અને દરેક લોકોને નોટિસ આપી।